ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ધરો આઠમ અને સાથે રાધા અષ્ટમીની કથા સાંભળીશું. ખૂબ જ પુણ્ય ફળદાયી કથા છે, સર્વ પાપને નષ્ટ કરનારી કથા. મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ લેવાતું વ્રત ધરો આઠમ. ધરો આઠમ કે દુર્વા આઠમ પણ કહેવાય છે. આજે ધરો આઠમની વ્રત કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. આજે રાધાજીનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે, એટલે આ દિવસને રાધા અષ્ટમીનો દિવસ પણ કહેવાય છે. જન્માષ્ટમીના 15 દિવસ પછી ભાદરવા મહિનાની સુદ પક્ષની અષ્ટમી આઠમની તિથિએ માતા રાધાજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને રાધા અષ્ટમી પણ કહે છે. તેનું મહત્વ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું કે એનું કેટલું મહત્વ છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરજો, શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધા કૃષ્ણનું નામ લખજો, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આજે ધરો આઠમ છે, એટલે કે ધરતી માતાની પૂજા અર્ચના કરવાનો દિવસ છે. ધરતી માતાનું આપણા ઉપર ઘણું ઋણ રહેલું છે. એવું કહેવાય છે કે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે, દાનવોનો ત્રાસ વધી જાય છે, ત્યારે સાધુ સંતો ભક્તો અને પૃથ્વી માતાની રક્ષા માટે ભગવાન શ્રી હરિ આ ધરા ઉપર અવતાર લે છે. માટે ભગવાન શ્રી નારાયણના પત્ની આ ધરતી માતા છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિએ વરાહ અવતાર ધારણ કર્યો હતો અને ધરતી માતાને અસુરોના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા, ત્યારે ધરતી માતા સાથે તેમના વિવાહ થયા હતા. કારણ કે ધરતી માતાએ શ્રી હરિને પ્રાર્થના કરી હતી કે હે નાથ, તમારા વગર મારી રક્ષા કોણ કરી શકશે? ત્યારે શ્રી હરિએ ધરતી માતાનું પાણી ગ્રહણ કર્યું હતું. એટલા માટે આ ધરતીને આપણી માતા કહેવામાં આવે છે અને શ્રી હરિ નારાયણને પિતા કહેવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે સૌથી પહેલા જે પૃથુ રાજા હતા, તેમણે આ ધરતીને ખેડવા લાયક બનાવી હતી અને તેમાં વિવિધ શાકભાજી અને અનાજ ઉગાડ્યા હતા. તેથી પૃથુ રાજાના નામ પરથી આ પૃથ્વીનું નામ પડ્યું છે. આજના દિવસે દુર્વા એટલે કે જે ઘાસ છે, જેને ધરો કહેવાય છે, જેને ધરતી માતાના રૂવાટા પણ કહેવાય છે, તેને ધૂપ દીપ નિવેદ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. અને આ ઉપરાંત આજે રાધા અષ્ટમી હોવાથી માતા રાધા રાણીની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આજના દિવસે રાધાજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણને ધૂપ દીપ નિવેદ અને ફળ ફૂલથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે તો આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે આ વ્રત અને પૂજા કરનાર વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણનું શરણ મળે છે અને માં રાધાજી પણ પ્રસન્ન થાય છે. કેમ કે રાધાજી માતા કહેવાય છે. રાધા માતા વિશે કહેવાય છે કે તે એટલા બધા કરુણાનિધિ છે કે તે ફક્ત રાધા રાધા નામ લેવા માત્રથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપા વરસાવે છે. આજે રાધા અષ્ટમીના દિવસે પૂરી શ્રદ્ધા વિશ્વાસથી રાધાજીની પૂજા કરવામાં આવે તો મનુષ્યનું દરેક કામ પૂરા થાય છે. બધી જ મનોકામના જરૂરથી પૂરી થાય છે. રાધાજીને લાડુ અને 56 વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે અને તે ભોગ સૌથી પહેલા મોરને ખવડાવવામાં આવે છે. મોરને રાધા કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. અન્ય પ્રસાદને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. આ અવસરે રાધાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ વધામણી આપે છે અને ગીત ગાઈને રાધા અષ્ટમીનો તહેવાર ઉજવે છે. જે દીકરા દીકરીને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત કરવો હોય તો તેમણે આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. તેમનું નામ સ્મરણ કરવું જોઈએ અને વ્રત પણ લઈ શકાય છે. સાથે આજે ધરો આઠમ છે તો તેનું પણ વ્રત રાખી શકાય છે. એક ટાઈમ ભોજન કરીને ઉપવાસ કરી શકાય છે અને આપણી યથાશક્તિ પ્રમાણે આપણે આ વ્રત કરી શકીએ છીએ. જો તમે વ્રત ન કરી શકો તેમ ન હોય તો સાચા દિલથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી પૂજા પણ કરી શકો છો. આજના શુભ દિવસે સવારે વહેલા ઉઠીને
સ્નાન આદિથી ક્રિયાથી પરવારીને રાધાજીનું મનમાં સ્મરણ કરવું. સ્વચ્છ વસ્ત્ર પહેરીને ઘર મંદિર પાસે આવીને મંદિરમાં જો તમારી પાસે ભગવાન શ્રી રાધા કૃષ્ણનો ફોટો કે મૂર્તિ હોય તો તેમની પૂજા કરવી જોઈએ તથા પંચામૃત, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પમાળા અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ. શ્રી રાધાજીને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ અને પછી બધાએ તે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. આજે મથુરા, વૃંદાવન અને બરસાનામાં રાધા અષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ઘરમાં સુખ, શાંતિ અને ખુશહાલી માટે વ્રત રાખે છે. રાધાજીની ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયસી છે. રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયસી છે. ફક્ત રાધા કૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. જે ભક્તો આ ધરો આઠમ કે રાધા અષ્ટમીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તથા શ્રી રાધા કૃષ્ણના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે આજે રાધાજીનું પૂજન કરી આ વ્રત જરૂર કરવું જોઈએ. આ વ્રત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે. આજના દિવસે દાનનો પણ મહિમા છે. તેથી ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમે દાન પુણ્ય પણ કરી શકો છો તથા રાધા કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને રાધાજી માટે સાજ શૃંગાર એટલે શણગારનો જે સામાન આવે છે એ પણ તમે આપી શકો છો. પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન નારાયણ શ્રી કૃષ્ણના અવતારમાં રૂપમાં જન્મ ધારણ કરવાના હતા ત્યારે તેઓએ ધરતી માતાને કહ્યું હતું કે તમે પણ રાધા રૂપમાં જન્મ ગ્રહણ કરો. ત્યારે રાધા કૃષ્ણની જોડીએ આ ધરતી પર જન્મ લીધો હતો. રાધાજી એ સ્વયં લક્ષ્મી માતાનું સ્વરૂપ છે અને તેમણે આજના પવિત્ર દિવસે આ ધરતી પર જન્મ લીધો હતો. દેવી પુરાણમાં પણ નારદ મુનિએ રાધાજીના પૂજનને અનિવાર્ય ગણ્યું છે અને ઓમ શ્રી રાધાએ સ્વાહા મંત્ર દ્વારા રાધાજીને પ્રસન્ન કરી શકાય છે. આજના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ દરમિયાન રાધાજીના નામનું રટણ નથી કરતું, રાધાજીના પૂજન નથી કરતું, રાધાજીનું પૂજન જ્યાં નથી થતું, વ્રત નથી કરતા, તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પૂજાના અધિકારી નથી. કેમ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અધિષ્ઠાત્રી દેવી છે. જ્યાં રાધાજીના નામનો જાપ કરવામાં આવે છે, તેમનું સ્મરણ કરવામાં આવે છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા નિરંતર બનેલી રહે છે. એટલા માટે રાધા કૃષ્ણનું નામ લેવાય છે. સૌથી પહેલા રાધાજીનું નામ લેવાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાય છે. રાધાજી વૃષભાનુની પુત્રી હતા અને તેમની માતાનું નામ કીર્તિદા હતું. એવું કહેવાય છે કે એક દિવસ રાજા વૃષભાનુ યજ્ઞ કરવા માટે ધરતી માતાની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે સ્વયં ધરતી માતા જ રાધા રાણીના રૂપમાં તેમની સામે આવી ગયા અને ધરતી માતાના રૂપમાં રહેલા આ રાધા રાણીને રાજા વૃષભાનુએ પોતાની પુત્રી બનાવી લીધી. માટે આજના દિવસે રાધા રાણીને પ્રસન્ન કરવા માટે શ્રી રાધા રાણીનો ગાયત્રી મંત્ર પણ જપ કરી શકાય છે. ઓમ વૃષભાનુ જયે વિદ્મહે કૃષ્ણા પ્રિયાય ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત. આ રાધાજીનો ગાયત્રી મંત્ર છે. રાધા અને કૃષ્ણનો અતૂટ પ્રેમ છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવી હોય તો આજના શુભ દિવસે રાધા રાણીનો મંત્ર જાપ જરૂર કરવા જોઈએ. રાધા રાણીના મંત્ર જાપ કરી તેમનું પૂજન અર્ચન કરવું જોઈએ તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે. આ ઉપરાંત આજે શુક્ર યંત્રનું પણ પૂજન થાય છે અને રાધા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે રાધાજીનું નામનું આહ્વાન જરૂર કરવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા રાધાજીના આહ્વાન વગર અધૂરી રહે છે. તથા આજના શુભ દિવસે ધરો આઠમ પણ ઉજવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં ધરો આઠમનું પણ ઘણું મહત્વ છે. આજે ધરો આઠમની વ્રત કથા સાંભળીને ધરોની પૂજા કરવાથી સંતાનોની રક્ષા પ્રાપ્ત થાય છે અને આયુષ્ય વધે છે અને બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ધરો આઠમ એટલે કે દુર્વા આઠમનું
હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ભગવાન શ્રી ગણેશને દુર્વા અત્યંત પ્રિય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન ગણેશનું એક નામ મંગલમૂર્તિ પણ છે. સર્વનું મંગલ કરનારા ભગવાન શ્રી ગણેશને દુર્વા ખાસ અર્પણ કરવા જોઈએ, જે ધરતી માતાનો જ એક અંશ છે. આ દુર્વા ઘાસને ઘણું પવિત્ર માનવામાં આવે છે. દુર્વા એક જડીબુટ્ટી પણ છે. એવું કહેવાય છે, જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી 14 રત્નો સાથે અમૃત પણ નીકળ્યું હતું, અને ત્યારે દેવતાઓએ અને અસુરો વચ્ચે અમૃતોની ખેંચતાણી થવા લાગી. ત્યારે એક ખેંચતાણ વખતે અમૃતની બૂંદ ધરતી પર પડી હતી. તેમાંથી દુર્વા ઘાસની ઉત્પત્તિ થઈ હોવા એવું માનવામાં આવે છે. આવી માન્યતા છે. એટલા માટે દુર્વા ઘાસનું સેવન પણ કરી શકાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું ઉત્તમ છે અને એ સ્વાસ્થ્યવર્ધક પણ છે. દુર્વા અષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે સાથે ધરતી માતાની પણ કૃપા થાય છે, કારણ કે આપણા જીવનમાં ધરતી માતાનું ઘણું ઋણ રહેલું છે. ધરતી માતાની ક્ષમા માંગવી જોઈએ. ક્ષમાની દેવી પણ કહેવામાં આવે છે માતા ધરતીને. ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય એવી દુર્વા ઘાસનું આજે પૂજન થાય છે, અને ત્યારબાદ દુર્વા ઘાસને તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવામાં આવે છે. અત્યારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે દુર્વા ઘાસની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ રહ્યું છે. અને શાસ્ત્રમાં શ્રી ગણેશ સાથે દુર્વા ઘાસની ઉત્પત્તિની એક કથા પણ રહેલી છે. ધર્મગ્રંથ અનુસાર એક દિવસે અનલાસુર નામના રાક્ષસે આખી ધરતી પર હાહાકાર મચાવી દીધો. સ્વર્ગમાં પણ હાહાકાર મચાવી દીધો. ત્યારે બધા દેવતાઓ ભેગા થઈને ભગવાન શિવ પાર્વતી પાસે ગયા, અને ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજીનું આહ્વાન કર્યું. ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજીનું આહ્વાન કરવાનું જણાવ્યું. ત્યારબાદ ભગવાન ગણેશ સૌની રક્ષા માટે ધરતી પર આવ્યા હતા, અને અનલાસુર સાથે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભગવાન શ્રી ગણેશે અનલાસુરને ગળી ગયા, અને અનલાસુરને ગળ્યા બાદ ભગવાન શ્રી ગણેશના પેટમાં અત્યંત જલન થવા લાગી. તે જલનને નાશ થવાનું નામ રહેતી ન હતી, એટલી બળેતરા થઈ રહી હતી. દેવતાઓ પણ મૂંઝવણમાં પડી ગયા. તે સમયે કશ્યપ ઋષિ ત્યાં પધારે છે, અને તેઓ દુર્વા ઘાસને લાવીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવાનું કહે છે. પછી દેવતાઓ દુર્વા ઘાસ લાવીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરે છે, અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને જલન શાંત થઈ જાય છે. તથા ભગવાન શ્રી ગણેશને જલન શાંત કરવા માટે ભગવાન શિવજીએ પોતાના નાગને પણ તેમના પેટ ઉપર વીંટાળ્યો હતો, કે જેથી ભગવાન શ્રી ગણેશની આ જલન શાંત થઈ જાય. ભગવાન શ્રી વિષ્ણુએ કમળથી ગણેશજીની પૂજા કરી, અને વરુણ દેવતાએ ઘણો વરસાદ વરસાવ્યો, જેનાથી ગણેશજીની જલન ઓછી થાય. આમ બધા જ દેવી દેવતાઓ અને ઋષિ મુનિએ ભેગા મળીને ભગવાન શ્રી ગણેશની જલનને, બળેતરાને શાંત કરવા માટેનો પ્રયત્ન કર્યો. માટે તે દિવસથી દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે. દુર્વા ઘાસથી ચમત્કારિક રીતે ભગવાન શ્રી ગણેશની જલન શાંત થઈ ગઈ હતી. તેથી આજના શુભ દિવસે ભક્તો દુર્વા ભગવાન શ્રી ગણેશને અર્પણ કરે છે. આ દુર્વા અષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે, અને પોતાના સંતાનની રક્ષા થાય તેના માટેની કામના કરે છે, કારણ કે દુર્વા ઘાસ એકમાંથી અનેક થાય છે. એ જ રીતે સંતાનની કામના અર્થ વંશ વૃદ્ધિ માટે બહેનો આ વ્રત કરે છે, અને સાથે સાથે ભાઈઓ પણ આજના દિવસે ધરતી માતાની પૂજા કરી શકે છે, કારણ કે આપણા સૌ પર ધરતી માતાનું ઘણું બધું ઋણ રહેલું છે. આ દુર્વા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ ક્રિયાથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સ્ત્રીઓએ દુર્વાની પૂજા માટે ફળ, ફૂલ, ચોખા, અગરબત્તી, દહીં, ધૂપ, દીપ આદિ તૈયાર રાખવા જોઈએ. નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે. બાજરીના લોટના લાડુ એટલે કે જેને આપણે કુલેર કહીએ છીએ, એ બનાવી શકાય છે અને ધરાવી શકાય છે. મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ, અને આ દિવસે શુભ સંકલ્પ કરવો જોઈએ. અને આ વ્રત ઉપવાસમાં એક સમય ભોજન પણ કરી શકાય છે. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય છે. આજના દિવસે જમીનને ખેડવી ન જોઈએ કે ખોદવી પણ ન જોઈએ, અને લીલા ઘાસને ઉખાડવું પણ ન જોઈએ. ફક્ત ગણેશજીને અર્પણ કરવા માટે તમે દુર્વાને ઉપાડી શકો છો. આજના દિવસે ધરતીને ખેડવાથી કે ખોદવાથી
કે ઘાસ ઉપાડવાથી ધરતીમાં રહેલા ઘણા નાના જીવો મૃત્યુ પામે છે અને તેનું પાપ આપણને લાગે છે. એટલા માટે આજના શુભ દિવસે ધરતીને ખેડવી કે ખોદવી ન જોઈએ, ઘાસને ઉપાડવું ન જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે, ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે, બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, લગ્ન જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. આ યથાશક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે, જે પણ તમારી શક્તિ હોય એ પ્રમાણે, તથા જરૂરિયાતમંદ લોકોની સેવા પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવા કાર્યની શરૂઆત કરે છે તો તેણે ધરતી માતાનો સ્પર્શ જરૂર ને જરૂર કરવો જોઈએ અને તેમને આદરથી નમન કરવું જોઈએ. ધરતી પર માથું નમાવવું જોઈએ. માથું ટેકવાથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધરતી માતાનું ધરો કે દુર્વાનું પૂજન કરવાથી ભૂમિ પૂજન થઈ જાય છે. જ્યારે નવું ઘર બનાવતી વખતે પાયા ખોદવામાં આવે છે ત્યારે તેમાં ચાંદીના સર્પને મૂકીને ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે, કારણ કે ધરતી માતાએ સર્વ ઉપર રહેલા છે. અને જ્યારે ખેડૂત નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂજન જરૂરથી કરે છે. આપણે ધરતી માતા સાથે જોડાયેલા છીએ. જ્યારે આપણો અંત સમય આવે છે અને આપણો આત્મા પરમાત્મા સાથે જોડાય છે ત્યારે આ દેહ નિર્જીવ થઈ જાય છે. મનુષ્યના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને તે પંચ મહાભૂતોમાં ભળી જાય છે, એટલે કે ધરતીમાં વિલીન થઈ જાય છે. આપણે ધરતી માતાની ઉત્પત્તિ પામ્યા છીએ, એટલા માટે આપણે ધરતી માતાના સંતાન પણ કહેવાઈએ છીએ. એટલે આપણે ધરતીને માતા કહીએ છીએ અને પરમપિતા છે ભગવાન નારાયણ. મિત્રો, આ રીતે આજના શુભ ધરો આઠમના દિવસે, એટલે કે દુર્વા આઠમ રાધા અષ્ટમીના દિવસે ભગવાનનું પૂજન કરી અને આ વ્રત કરવામાં આવે છે અને સાથે આ વ્રતની કથા પણ સાંભળવામાં આવે છે. અને એમ કહેવાય છે કે આ દિવસે જો વ્રત કથા સાંભળવામાં ન આવે તો વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી. માટે હવે આપણે આજના શુભ દિવસની આ પવિત્ર કથાને સાંભળીશું. માટે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. એક નાનકડું ગામ હતું. તે ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. વહુ ખૂબ જ સમજુ હતી. જ્યારે તેની સાસુ વાતમાં ઝઘડા કરે તો વહુ દરેક વાતમાં તેની સાસુનું સન્માન કરતી હતી. દીકરો જ્યારે ખેતરમાંથી મજૂરીથી કરીને ઘરે જતો હતો ત્યારે સાસુ અને વહુ સાથે મળીને ઘાસના ભારા લાવતા હતા અને આ રીતે ઘરમાં તેમનું ગુજરાન ચાલતું હતું. એવામાં ભાદરવો મહિનો આવ્યો, ધરો આઠમનો દિવસ આવ્યો. ત્યારે સાસુમાએ વહુને કહ્યું, વહુ બેટા, ચાલ ખેતરમાં જઈએ, ઘાસ કાપી લાવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી ત્યારે તેને થયું કે આજે તો લીલું ઘાસ કાપવું જોઈએ નહીં. જો આજના શુભ દિવસે ઘાસ કાપીશું તો મહાપાપ લાગશે. વહુને ખૂબ જ મૂંઝવણ થવા લાગી. તેણે હિંમત કરીને તેની સાસુમાને આજના શુભ દિવસે ઘાસ કાપવાની ના પાડી. તેની વહુની આ વાત સાંભળીને સાસુમાં ગુસ્સે થયા અને બોલ્યા, જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું? લાવ, હું એકલી જ જઈને ઘાસ કાપીને આવું છું. આમ કહીને સાસુમાએ તો હાથમાં દાતરડું લીધું અને ઘરમાંથી બહાર નીકળી પડ્યા. વહુ બિચારી લાચાર બની ગઈ હતી. તેના નાના દીકરાને ઘોડિયામાં સુવડાવીને તે ધરોમાને પ્રાર્થના કરીને કહેવા લાગી, હે ધરોમાં, મારા ફૂલ જેવા કોમળ બાળકની રક્ષા કરજો. પછી તે સાસુમાની પાછળ ચાલવા લાગી. થોડી વારમાં સાસુ અને વહુ ખેતરમાં પહોંચી ગયા. સાસુમાં તો દોરડું લઈને ઘાસ કાપવા લાગ્યા, પરંતુ બિચારી વહુનો તો ઘાસ કાપવા માટેનો જીવ નહોતો ચાલી રહ્યો. જો તે લીલું ઘાસ કાપે તો તેને વ્રત ભંગનો દોષ લાગે એમ હતું. તેથી વહુ લીલા ઘાસને છોડી દેતી અને સૂકા ઘાસને કાપવા લાગી. આવી રીતે સાંજ પડી ગઈ અને સાસુ વહુ ઘાસના ભારામાંથી મૂકીને ગામમાં આવ્યા. જ્યારે તેઓ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ દોડતો તેમની પાસે આવ્યો અને તેમને સમાચાર આપ્યા કે તમે અત્યારે જલ્દીથી ઘરે પહોંચો, તમારું ઘર બળીને ભડકું થઈ ગયું છે, ભડકે બળે છે તમારું ઘર. આ સાંભળીને સાસુ વહુનો તો જીવ અદ્ધર થઈ ગયો. તેઓ ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા ઘરે પહોંચી ગયા અને તેમણે જોયું કે ઘર આખું બળીને ભસ્મ થઈ ગયું હતું. સાસુમાં જમીન પર બેસીને પોખે રડવા લાગ્યા. વહુ ઝડપથી ઘર તરફ દોડવા લાગી અને અડધા સળગેલા બારણાને હડસેલીને ઘરની અંદર પ્રવેશી અને તેને જોયું કે ઘોડિયામાં બાળક હસતું રમતું હતું.
આ જોઈને વહુ ખૂબ જ રાજી થઈ ગઈ. તેણે તરત જ ઘોડિયામાંથી બાળકને ઉઠાવીને પોતાની છાતીએ વળગાડ્યું અને પછી તે મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે માં, હે ધરોમા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા બાળકની રક્ષા કરી છે અને મારા આ વ્રતની લાજ રાખી છે. હે માં. બહુ બાળકને લઈને બહાર આવી. બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા. પૌત્રને આ રીતે રમતો જોઈને સાસુમાના હરખનો પાર ન રહ્યો. ત્યારે વહુ કહે છે કે સાસુમા, આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. હે માં, આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાએ આ મારા દીકરાની રક્ષા કરી. સાસુમા પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ માટે માફી માંગવા લાગ્યા. સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ધરોમા, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા કહેનારને ફળજો તથા હે માં રાધા, હે રાધાજી, આજે રાધા અષ્ટમીના દિવસે તમારું વ્રત કરનાર પર તમારા આશીર્વાદ નિરંતર વરસાવતા રહેજો. બોલો ધરો માતાની જય, બોલો માં રાધાજીની જય. મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા, આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયોમાં આપેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બોક્સમાં રાધાજીનું અને હર હર મહાદેવનું નામ જરૂર લખજો. અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.